મોટા સમાચાર એ છે કે રાજ્ય વિધાનસભાની 6 બેઠકની પેટા ચૂંટણી થવી જોઈએ. 6 બેઠક ખાલી થઈ ચૂકી છે. વિસાવદરની બેઠક જે ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરી એમાં માત્ર 6 પૈકી માત્ર 5 બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. એ સ્લાઇડ પણ આપણે જોઈ છે જેમાં વિસાવદર બેઠકનો ઉલ્લેખ નથી. રાજ્યની વિધાનસભાની 6 બેઠક ખાલી છે. એ પૈકી જે સ્લાઇડ જોઈ છે, જે ઇલેક્શન કમિશનરે કહ્યું છે એ પ્રકારે 5 બેઠકનો ઉલ્લેખ છે અને રાજ્યની લોકસભાની 26 બેઠકની સાથે સાથે એનું પણ મતદાન એ 5 બેઠકોનું થશે. સવાલ એ છે કે વિસાવદરની બેઠક કેમ નથી? ક્યાંક કોઈ લખાણમાં ચૂક છે કે નથી એની સ્પષ્ટતા નથી થઈ, પરંતુ 6 બેઠક રાજ્ય વિધાનસભાની 6 બેઠક ખાલી છે. વિસાવદરની બેઠક સૌથી પહેલાં ખાલી થઈ હતી. સૌથી પહેલાં ભૂપત બારણીએ બેઠક ખાલી કરી હતી. વિસાવદરની પણ એનું કાર્યક્રમમાં ક્યાંય ઉલ્લેખ નથી. હું ફરીથી કહું છું, એ સ્લાઇડમાં 6 બેઠક ખાલી છે પરંતુ 5 બેઠકનો જ ઉલ્લેખ છે. રાહ જોઈએ ચૂંટણી પંચની કોઈને કોઈ સ્પષ્ટતા એમાં જોવા મળે, કારણ કે એ મુદ્દે કોઈ સ્પષ્ટતા થઈ નથી. સામાન્ય ચૂંટણી જે લોકસભાની ચૂંટણી થઈ રહી છે એની સાથે પેટા ચૂંટણીઓ 26 બેઠક દેશની છે, એ પૈકીની ગુજરાતની 5 બેઠક બતાવવામાં આવી છે, એની પેટા ચૂંટણી થઈ રહી છે અને એની મતગણતરી પણ લોકસભાની ચૂંટણીની મતગણતરી જે 4 તારીખે થશે એની સાથે થશે. ગુજરાતમાં મતદાન આપણે તમામ લોકો હવે જાણી ચૂક્યા છીએ. ત્રીજા તબક્કાનું જે મતદાન થવાનું છે લોકસભાની ચૂંટણીનું, એ જ રીતે ત્રીજા તબક્કામાં મતદાન થશે અને મતગણતરી આખા દેશની સાથે થશે. પરંતુ સૌથી મોટો સવાલ પેટા ચૂંટણી, વિધાનસભાની પેટા ચૂંટણી, 6 બેઠકોની પેટા ચૂંટણી, પરંતુ જે કાર્યક્રમ મળ્યો છે એ માત્ર 5 બેઠકનો મળ્યો છે. આપણી ટીમને કહીશું કે ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર અને જે પ્રેઝન્ટેશન કરાયું હતું એની સ્લાઇડ ફરીથી આપણી ટીમને કહીશ, એબીપી અસ્મિતાની ટીમને કહીશ કે જે સ્લાઇડ ચૂંટણી પંચે ત્યાં ટેલિકાસ્ટ કરી છે, ત્યાં ડિસ્પ્લે કરી છે, એ સ્લાઇડને એબીપી અસ્મિતાની ટીમને કહીશ, એ સ્લાઇડ આપણે પ્લે કરીશું. એ સ્લાઇડ શોધીને પ્લે કરીશું જેમાં 5 બેઠક બતાવવામાં આવી છે. વિસાવદરની બેઠકનો કોઈ ઉલ્લેખ નથી. કોંગ્રેસ, આપ, બીજેપી આ ત્રણની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરીશું કે એવું તો શું થયું કે 6 બેઠકોની પેટા ચૂંટણી થવી જોઈતી હતી, એ પૈકી માત્ર 5નો જ ઉલ્લેખ છે. માણાવદર, પોરબંદર જે છેલ્લા દિવસમાં અપાઈ, પોરબંદર અને માણાવદર સૌથી છેલ્લે રાજીનામું આપ્યું છે અને ખાલી પડી છે, એનો ઉલ્લેખ છે. ખંભાતનો ઉલ્લેખ છે, પરંતુ વિસાવદરની બેઠકનો ઉલ્લેખ નથી. એ કોઈ શરત ચૂક છે એ પણ ચેક કરીશું, એ મુદ્દે સ્પષ્ટતા પણ લઈશું. પરંતુ લોકસભાના ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ. 7 તબક્કામાં ચૂંટણી, એ પૈકી ગુજરાતની 26 બેઠકોની ચૂંટણી, એના માટેનું મતદાન 26 બેઠકોનું એક સાથે, અને કાર્યક્રમ પણ આપ જોઈ શકો છો.